હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર 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 મહાદેવ. તો ભાઈ છે ને અત્યારમાં વાગી ગયા છે જો 10 અને ભાઈ આજે છે ને મોડું થઈ ગયું છે ઉઠવામાં થોડું, કેમ કે કાલે ભાઈ બહાર ગયા હતા એટલે એટલા થાકી ગયા હતા ને કે વધારે હુવાઈ ગયું છે થોડુંક, અને રાતે એડિટિંગ કરવામાં પણ વાર લાગી ગઈ હતી કેમ કે વધારે જીબીનો વિડીયો થઈ ગયો હતો, તો પછી ત્યાં થોડી વાર લાગી ગઈ હતી. તો હા, તો અત્યારે જવાનું છે 10:30ની કોલેજ છે, તો ફટાફટ કોલેજે. અને આજનું કંઈક આવું વાતાવરણ છે, તડકો પણ નહીં ને વરસાદ પણ નહીં. તો ભાઈબંધ આપણો આવે છે. તો અત્યારે વાગી ગયા છે કેટલા 5:15 અને રજા પડી ગઈ. તો પહોંચી ગયા છીએ ઘરે. એવો સ્વાગત માટે તો ભાઈ. તો અત્યારે હું આવી ગયો છું ઘરે અને ભાઈ સાંજ પડી ગઈ છે. રામાવીરનું મંદિર છે ને કંઈક આયોજન લાગે છે. અત્યારે કાંઈક અંદર માઇકમાં બોલે છે પણ શું બોલે છે ને એ તો સાંભળી લેવાનું. ત્યાં કાંઈક ઉત્સવ છે એવું કીધું છે પણ બહુ સરખું સમજાણું નહીં કંઈ, કેમ કે આરતી છે ને અત્યારે મંદિરે આરતી થવા મળી, શરૂ પણ થઈ ગઈ આરતી. આપણે પણ દીવાબત્તી કરવાના બાકી છે, તો બાકી જ વારી જતો દીવાબત્તી કરવાના છે. તો આમાં જો તલ ને ગોળ બંને નાખ્યું છે. આના શું છે ને તલવટ બને, આને તલવટ કહેવાય. તો આપણે એને મિક્સર કરવાનું છે. જો વચમાં ખાડો પડી ગયો. હું આવી ગયો છું અત્યારે મારા બાબુના ઘરે, કેમ કે ભાઈ છે ને કાલે મારી બેનનો નંબર આવ્યો હતો, એટલે નંબર આવેલો છે અને એ લોકો કાલે ઇનામ વિતરણમાં ઇનામ લેવા માટે ગયા હતા. અમારી જ્ઞાતિ તરફથી ઇનામ મળે છે, તો આમનો નંબર આવેલો છે 3 કોલેજમાં પૂરેપૂરી. હા, તો એને ટ્રોફી મળી છે, તો એ બતાવશે ઇનામ અને ટ્રોફી બંને. વાવ, ટ્રોફી છે એમને? તો આ લાવો. જો ભાઈ તૃતીય લખેલું છે આમાં. આ છે ટ્રોફી, અને આ છે ગિફ્ટ. ગિફ્ટમાં શું છે જોઈએ. બોટલ, હવે બોટલ છે જો આ કંઈક ગરમનું વસ્તુ ગરમ રહે ને ઠંડી વસ્તુ ઠંડી રહે એવી બોટલ છે. અને સાથે સાથે 2 કપ છે, આ 1 ને આ 2, અને આ 3જો કપ. આ એની માથે જ મૂકેલો છે. ઢાંકણું ત્યાં નહીં, બધું એક જ કહેવાય એમ ને. હા, આમ જોવો તો ખરા. એમાં લખ્યું દીશે નહીં લખ્યું? 500 ml ની બોટલ છે તો ભાઈ. અને હજી મારી નાની બેનને પણ છે ને એ મળેલું છે ગિફ્ટ, તો એ હમણાં આવે ને ટ્યુશનમાં છે અત્યારે, આવે પછી તમને એનું ગિફ્ટ પણ બતાડું. તો હવે અમને પણ ગિફ્ટ મળ્યું છે, તો એ પણ બતાવશે કે એને શું ગિફ્ટ મળ્યું. બતાવ. બોટલ છે એમ ને, ઠંડુ પાણી રહે. આને પણ જો એવી બોટલ છે, ઠંડુ પાણી રહે એવી. વાહ, સરસ છે. કેટલામાં નંબર આવ્યો હતો? તો મળી નંબર નથી ભાઈ, આમને છે ને જ્ઞાતિની વાડીમાંથી અમને ઇનામ મળેલું છે. સારા ટકા આવ્યા છે ને એટલે મળેલું. તો અહીંયા જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. જો અહીંયા ભાખરી અને આની અંદર શું છે, શાક છે, કોબી ને બટેટાનું છે, અને આની અંદર વઘારેલા ભાત છે. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે આજે કરવાનું છે વ્લોગને કન્ટિન્યુ, કેમ કે કાલે ભાઈ આપણે થોડુંક કામ આવી ગયું હતું, તો ભાઈ છે ને કાલે વ્લોગને આપણે થોડોક નૈયાત પૂરો કરી દીધો હતો. અને હા, તો આપણે આજે વ્લોગને કન્ટિન્યુ કરવાનો છે. તો અત્યારમાં આગાજીમાં આવ્યો છું વ્લોગ શરૂ કરવા માટે, અને આજે ભાઈ મસ્ત મજાનો તડકો આવી ગયો છે અત્યારમાં. જો ફૂલ આજનું વાતાવરણ છે કંઈક. તો અત્યારમાં આપણું બેગ પણ થઈ ગયું છે રેડી, તો એને મૂકી દેવાનું છે બહાર. અહીંયા આ ડબ્બામાં ભરી નાખી બ્લુ કલર.
આ ડબ્બામાં નથી ભરવું કેમ કે આમાં છે ને આજે પછી તીખારી બનાવી છે તો એ આમાં નહીં આવે એટલે આમાં જ બરોબર છે. હું આ તમને દેખાડું છું અંદરથી. તો એ જુઓ કે આ રીતનું છે, આટલી ડબ્બી છે, આમાં તીખારી આવી જાય અને આમાં રોટલી એટલે અને આમાં ભાખરી આવી જાય. તો આમાં તીખારી ભરાઈ ગઈ છે અને આપણે બંધ કરવા હતું આમાં પેકિંગ મૂકવાનું છે તેથી છે ને ઢોળાય નહીં એટલે આપણે કોથળીનું પેકિંગ મૂકી દઈએ. આખી ભરી છે. ચલો ફિટ થઈ જાય. હાલે આમ કેમ છે? હલો ઓકે આ તો ફિટ થઈ ગઈ છે. હલો અને ટિફિનની અંદર ભાખરી આવી છે અને મૂકી દઈએ આની અંદર. હાલો ઓકે ટિફિન થઈ ગયું છે. હવે આ ટિફિનને છે ને બેગમાં નાખી દઈએ. હા બસલા ખાનામાં. હાલો ઓકે ટિફિન પણ મુકાઈ ગયું છે. તો હવે આપણે જઈશું કોલેજે કેમ કે ટાઈમ થઈ ગયો છે. આપણે 10 વાગી ગયા છે. કાલે છે ને ગણેશ ચતુર્થી છે તો કાલે મારા બાબુની પણ છે ને ગણપતિ લાવવાના છે તો આપણે ત્યાંનું ડેકોરેશન કરવાનું છે રાતે. તો અત્યારે આવી રીતના કંઈક દુકાન આવ્યા છીએ મોબાઈલનું કંઈક. તો અત્યારે 5:30 થઈ ગયા છે તો હવે જવાનું છે ક્લાસીસમાં. તો ક્લાસીસમાંથી પણ રજા પડી ગઈ છે. 7 વાગી ગયા તો ઘરે પહોંચી ગયો છું અને આજે છે ને ભાઈ આજે જમવામાં જો કંટોલાનું શાક છે. ભાઈ જો કંટોલા સુધારે છે મમ્મી. તો આજે કંટોલાનું શાક છે ગાઈસ. મને તો ભાવતું નથી એમ તો ખાઈ નાખશું બધું ખવાય. તો મિત્રો સાંજ પડી ગઈ અને છે ને આવી ગયો છું વિડીયોને પૂરો કરવા માટે અગાસીમાં. અને હા કાલે ગણપતિ ઉત્સવ છે તો આપણે ગણપતિ દાદાને લાવવાના છે. તો આ કાલનો વ્લોગ પણ આપણો મસ્ત આવવાનો છે. તો હવે આ વિડીયોને પૂરો કરશું અને જલ્દી સૂઈ જાઉં તો કાલે મસ્ત વહેલા ઉઠીને કાલે મસ્ત આખો દિવસ આપણો જાય એવું કંઈક આપણે કરીએ. તો હા તો આપણે વિડીયોને પૂરો કરીએ. જો વિડીયો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં જઈશું બધાને બાય બાય.